આર્ટ્સ ફેકલ્ટીમાં આયોજિત પરીક્ષા પાછી ઠલવાની માંગ સાથે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓએ ડીનને આવેદનપત્ર આપ્યું. આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેમેસ્ટર પરીક્ષાના પરિણામ જાહેર થયા પૂર્વે જ રેગ્યુલર પરીક્ષા જાહેર કરાતા એબીવીપી મહામંત્રી સ્મિત ઠક્કર, દિવ્યસિંહ ઝાલા સહિત વિદ્યાર્થીઓએ ડીન ઓપી યાદવને આવેદનપત્ર આપી પરીક્ષા પાછી ઠલવા માંગ કરી છે. સેમિસ્ટર નિયમ પ્રમાણે 90 દિવસ હોય છે. એક સબ્જેક્ટ માટે ઓછામાં ઓછા 45 લેક્ચર થવા જોઈએ. એવી રીતે આપણે હિસાબ કરીએ તો 90 દિવસ આ લોકોએ કમ્પલસરી ભણાવવું પડે. આ ભણાવવાનું એ લોકોનું પૂરું નથી થયું. તે છતાંય આ લોકોએ એક્ઝામ ડેટ ડિક્લેર કરી છે. તે માટે આજ રોજ અમે ડીન સાહેબને મળવા ગયા હતા. ડીન સાહેબ નતા, સ્ટુડન્ટ ડીન સાહેબ હતા. સ્ટુડન્ટ ડીન સાહેબને અમે રજૂઆત કરી છે. સાહેબ, આજે અમે જે એક્ઝામ વહેલી લઈ રહ્યા છો તેનો અમને વિરોધ નથી, પરંતુ જેટલું તમે ભણાયું છે એટલું જ તમારે એક્ઝામમાં લેવું જોઈએ અને વહેલામાં વહેલી તકે રિઝલ્ટ ડિક્લેર કરવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને આગળ એમને કઈ એક્ઝામ આપી એ મૂંઝવણ એમની દૂર થાય. જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો એબીવીપી સાથે આર્ટ્સ ફેકલ્ટીના દરેક વિદ્યાર્થીઓ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોની રહેશે.